મને સાકર જેવા એકદમ મીઠા મધ જેવા એ મધના ટપકા જ મારા મુખની અંદર પડે છે અને હું અતિશય સુખ ભોગવી રહ્યો છું. મોત એ બધી બાજુથી ઘેરી રહ્યું હતું, છતાં પણ વ્યક્તિ ખૂબ પ્રફુલ્લિત અને આનંદિત હતો અને ખુશ રહેતો હતો કે મારા મુખની અંદર આ મધના ટીપા પડે છે એટલે હું અતિશય સુખ ભોગવું છું. આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે વ્યક્તિને આ દુનિયાની અંદરથી મોત એ બધી બાજુથી એ ભેટવા માટે આવી રહ્યું હોય છે, ત્યારે વ્યક્તિ એ પોતે ધમ પછાડા કરતો હોય છે બચવા માટે, પરંતુ એ કોઈ જગ્યાએથી એ મોતની અંદરથી બહાર નીકળી શકતો નથી. પરંતુ થોડાક સમય માટે જો મધના ટીપા જેવું સુખ મળી જાય તો એને ઓહો ખૂબ આનંદિત અને હું ખૂબ સુખી છું તેવું તેના મનની અંદર એ થયા કરે છે. કારણ કે દુઃખ એ પણ કાયમી રહેતું નથી અને સુખ એ પણ કાયમી રહેતું નથી. જેમ રાત અને દિવસ આવે છે, એટલે કે રાત પછી દિવસ ને દિવસ પછી રાત આવે છે, એમ સુખ પછી દુઃખ આવે છે ને દુઃખ પછી સુખ આવે છે. આમ સુખ દુઃખનો નિત્યક્રમ એ ચાલુ જ રહે છે. માટે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર થોડીક ક્ષણો માટે એ સુખ ભોગવી લે છે, પરંતુ લાંબો સમય જે છે કાળનો કે જે દુઃખનો એ દુઃખની અંદરથી પસાર થતો હોય છે ત્યારે એ ખૂબ દુઃખી થતો હોય છે અને એને જીવવાની પણ આશા લાગતી નથી. એ ખરેખર મારે આ દુનિયાની અંદર જીવવું નથી. આમ જ્યારે મધના ટીપા પડતા ત્યાં સુખ અનુભવતું અને બધી બાજુથી મોત ભેટવા આવતું હતું ત્યારે એ દુઃખી થતું હતું. આમ માનવ જીવનની અંદર ઘણી બધી બાબતોથી માણસ ચિંતાથી ઘેરાયેલો છે, જીવનના પ્રશ્નોથી ઘેરાયેલો છે, સાંસારિક અને સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલો છે. એ બધી જ કાળની નિશાનીઓ છે. તેમ છતાં પણ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર એ ભક્તિમય સુખ એક એવું જ છે કે એને દુઃખનો અણસાળ પર થતો નથી. માટે આપણે આપણા જીવનની અંદર ભક્તિ સત્સંગ એ કરી લેવો. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.